સો ગાઈસ ફાઇનલી અમારો વરાજો પરણી ગયો છે અને જો પરણીને કમ્પ્લીટ થઈને બેઠો છે અને આ છે અણવર. માટી લેવા આવી જશે, જોઈ શકો છો તમે માટી લેવાનું. એનો આ એક કંઈક રેવો આવો હોય છે, જોઈ લો. તો શું કે અમારા કલેજા, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે હું આવી જઈશું ટાંકીની અંદર અને જેને ના ખબર હોય એને કહી દઉં કે આપણે ટાંકીની અંદર આપણે એક ભાઈબંધ છે અને એના લગ્ન છે. તો અહીંયા આવ્યો હું લગ્નની અંદર. તો મિત્રો આજે છે માંડવો અને અમારો ભાઈ જો આ તોરણને એવું બાંધે. ओम लंबोदरंच विश्ववेदाः साक्षात् पुण्यकल्याण हरे विजया विनायक प्रियकर्ण भवन्तु नाम हरे नमो कृष्णाय गोविंदाय गौ ब्राह्मणं प्रतिपाल रक्षन्तु अनंतवा गणपति ग उड़ी पर नजर रखतु जाओ. हरि ओम वक्रतुंड महाकाव्यम सूर्यकोटि समप्रभ. बस खाली चमची રાખીને આમ રાખીને મોટો ये कान भवन्तु नाम हरे नमो कृष्णाय गोविंदाय गौ ब्राह्मण. पर આ બધા કે અમારે સાબ લઈ જાવ બોલો કે અમારે જરૂર રાખો લો અમારે શું કેવું. સો ગાઈસ અમારા વૈસુન ને તો અહીંયા બેઠા તૈયાર બૈયાર થઈને કેવું વૈસું કોના લગ્નમાં આવ્યા આપણે. અને આ વરાજો બની ગયો હા જૈવિક વરાજો બની ગયો તું હા હવે ક્યાં પાવ. અમારા તૈયાર બૈયાર થઈને બેઠા છે વૈસું. શું ખાલી તને તૈયાર જ કહેવાય ને. આપણે થોડી આ જણસું પહેરવાની હે પ્યારી હા ખોટું હા આ એક જ ખોટું આ બીજું બધું તો સાચું હોય એવું હે. અજય વિક્યા જો તારો મેં જણસું નહીં પ્યાર રહી કરે મેં કે નાઈ હે એવું. અને તારા લુકડા ક્યાં ગયા અરે એવું. અમે જૈવિક ક્યાં લુગડા તો અમે મામાને ઘરે ભૂલી ગયા નહીં જૈવિક ક્યાં અહીંયા ભૂલી જાય ને આપણે ભૂલી જતા અહીંયા. તો તૈયાર બૈયાર થઈને બેઠા અને શું અમે તો અહીં ઘણા હજુ ચાર દિવસ આવીને જ છીએ ને. કારણ કે 2 તારીખે તો અમે જવાના હેબત પર જવાના અહીંયા ઘણા ભાઈબંધના લગ્ન. હા એના ભાઈના લગ્ન પ્રહલાદના ભાઈના લગ્ન. અમે દ્વારકા ગયા હતા વિડીયો બનાવ્યો હતો બ્લોગ. આવો એ રહ્યો ભાઈબંધ અજય વિખ્યા. અને તાર ક્યારે લગ્ન કરવાના? તાર લગ્ન કરવાના એવું? તાર લગ્ન કરવાના હા ને? મિત્રો આ છે આપણે વરરાજો અને જવાનું આપણે શેરવાની લેવા. અમે હું મારા ભાઈબંધ બે જઈએ છીએ. આ જો બિલ રહ્યું. ક્યાં જવાનું આપણે? શેરવાની લઈને આવીએ. ચલો કન્ટિન્યુ હવે બતાવીએ તમને અમારી દુકાન હતી. અમે ત્યાં શેરવાની લઈએ ને તમારે પછી આગળ જ જવાનું હોય શેરવાની લેવા. કન્ટિન્યુ. કેટલાનું બિલ હા? 500. સરસ ચલો કન્ટિન્યુ. સો ગાઈસ ફાઇનલી પહોંચી જાય આ જો દેવેન શોરૂમ. હા લઈ લઈએ ચલો. સો ગાઈસ શેરવાની ને એવું લઈ લીધું અને હવે આવી જઈએ આપણે ગોટો ખાવા પડે. આ જો તાકણ બને છે મિત્રો. બરફનો ગોટો આવી ગયો છે. ખાવા માંડો ભાઈ બંધ. તો મિત્રો ગોટો ને એવું ખાઈ લીધું અને હવે આપણે લઈ લઈએ શેરવાની. સૂટ શેરવાની ને બધું લઈને આવે જો આપણા ભાઈ બંધ. 3 વસ્તુ લઈ લીધું નહીં? પૈણા દઈએ નહીં વરાજાને. તો ચલો કન્ટિન્યુ. સો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી જાય થાકીને પરસેવો પડી ગયો અને આ ભાઈ જો હજુ દાંત કાઢે એમ કહું. અમારા વરાજા માટે પરસેવો પાડીને અમે શેરવાની ને એવું લઈને આવ્યા. શું કઈ બોલશો વરાજા? પૈણું જ છે હવે
ડન નહીં હાલો અને આ સાહેબના ભાઈ કેવું ભાઈ જય માતાજી અને આ છે વરાગડી મજા ને હા હા કિશન ભાઈ નાઇકી હે ને નાઇકી છે નાઇકી માં પૈસા તૂટા નહીં ને પાહો નહીં ચેલો પૈસા વધારે થાય તો પથ્થર માલ હે હા એમ તો કહું સાચી વાત છે કેવું દીપક ભાઈ મજામાં ને એમ્બ્રોઇડરી શર્ટ પહેર્યું બાકી એક નંબર અને ફિટિંગ એ જોરદાર કરાવરાયું બદલાવની તૈયારી થાય છે અને આ છે વરાજાના ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ હા અને આ વરાજાનો અણવર આ વરાજાનો નાનો ભાઈ અને લખાય બતાવો એ વરાજો આ વરાજો નહીં હા બરોબર હવે પહેરવાની તૈયારી થાય સમજો પલ્લી ગયો ને હજી તો વધારે પલ્લી તો ગાઈસ અમે માટી લેવા આવી ગયા છીએ હેલો ગાઈસ અમે માટી લેવા આવી ગયા છીએ જોઈ શકો છો તમે માટી લેવાનું એનો આ એક કંઈક રેવો આવો હોય છે જોઈ લો વિશાલભાઈની માતા છે તમે જોઈ શકો છો તમારે પણ દર્શન કરવા હોય તો આવી જજો આ અમાર કાવ બેન છે જોઈ લેજો જો હા ના લાગો ટના ટન જો તો જો અમાર દીપા પાંચોડી હો આ અમાર ભાભી હો પાળો ફૂક દે ભેગા થઈ જાય આપણે કે ફોટા નહીં પાડતા કંઈ બોલો હાય મજામાં છો ને મજામાં જ છીએ ને મજા મજા હાલો તો આપણે ઘરે જવાનું છે હાલો તલવાર લઈ લે હેડો તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી જાય અને આપણે દાંત કાઢે દાંત શું કાઢો બેન એમાં દાંત શું કાઢો શું કહેવાય ભાઈ તો ગાઈસ અમે આવ્યા લખતર અને જમવાનું છે અને મરસાને એવું લેવાના હતા તે પછી મરસાને એવું લેવા આવ્યા હતા અને ગાંઠિયા લેવાના શું કે ગાંઠિયા લેવાના હા ગાંઠિયા લેવાના
તો રાતે વરઘોડામાં ખાવા માટે ગાંઠિયાને લેવાનું અને આ મરચા જો હાર્યા. હા જો મરચા વેણ મસ્ત મસ્ત વેણ જો હડેલા ના હોવો જોઈએ. બરોબર બરોબર ભાઈ. કેટલા લેવાના? 5 કિલો. બરોબર સરસ. અને આ મારા ભાઈ આયા ક્યાં ગામથી આયા? અમે લક્ષ્મીથી અત્યારે બાવળે આવ્યો. શું ગાઈસ ચલો હવે મરચાં ને એવું લઈને જશું. પેલા મરચાં લઈ લઈએ, પછી ગાંઠિયા લઈ લઈએ, ગાંઠિયા લઈને પછી હોટલમાં જઈએ જમવા. ચલો શું ચાલે ભાઈ? બસ શાંતિ તમારે જેવું ન હોય ને કેમ અમારે બહુ મજા. કેમ અમારે જેવું? તમારે જેવું ના હોય. સો ગાઈસ આવી જાય મહાકાળીમાં ગાંઠિયા લેવા. આમ જો એ બેન બહુ માથું બાથું ના વાળી. શું કહેવાય બેન? હેડો તાણ. શું કહેવાય બેન? મજા ને? મજા. હાલો તાન ગાંઠિયા બાઠિયા લઈ લઈએ. હા જો આ દુકાન છે. શું માથા ના પડા મસ્ત જ લાગે તું આથી ચો. હા મોટો ખાવાનો હે અમને. શું ખાવાનું? મોટો. મઠ્ઠો ખાવાનો. આમ જુઓ તમે ખાલી મસ્ત મસ્ત વેરાયટી છે નહીં? એક નંબર. શું કહેવાય બેન? બધું એક નંબર. એક નંબર ને? હા. અચ્છા ભાઈ. આ ભાઈબંધનું કઈ નાખવાનું છે. કોનું કરી ભાઈબંધનું કઈ નાખવાનું હોય ગમે એક દિન ચાલી લેવાનું હોય. શેરનગર ગાંઠિયા અને મરચામાં વધે એમાં એવું પડવાનું હોય. બાકી હા. મોટો ખાવાનો હોય. ખાવાનું થાય અને પછી જવાનું હોટલમાં ખાવા. એમાં તે એક એક બીજી ભાઈબંધ એનિવર્સરી એને હોરવાનો છે. આજ બધાને ઉપર જ લેવાના. ભાઈ મૂળ મહિને નથી નહીં મૂળમાં એને. તાળિયા ઝાટક કરવાના. મોફત. હા જો આવી જશે ગાંઠિયા. અરે પાપડી હતો. ગાંઠિયા આવશે હવે. સો ગાઈસ ફાઇનલી અમે નીકળી જાય છે. હવે જઈશું અમે હોટલમાં જમવા માટે. ચલો કન્ટિન્યુ. સો ગાઈસ ફાઇનલી પહોંચી જઈ ગુજરાતી થાળી. આ રે જો હોટલ ગાર્ડન. અને આ આવી ગયા છે અમારા ગાંઠિયા વાળા. ગાંઠિયા ને પાપડી વાળા. હા મોટો હે. હા મઠો ખાવાનો જ છે. અંદર લઈ લે અંદર. આ બધું અંદર લઈ લેવાનું ભાઈ, મોંઘા ભાવનું છે. અચ્છા ખાના ખાવા પડે. ખાધા પેલા પાપડ. સો ગાઈસ ફાઇનલી પાપડ આવી ગયા છે અને હવે જમવાનું ચાલુ કરી નાખીએ. પાપડ શું કહેવો ભાઈ બન તારું? કરવાનું દઉં ચાલુ. હા તો કરી નાખો તાણ. જમવાનું આવે એ પેલા પાપડ પતાઈ દેવાના. એવું હા હા. ખાવા માંડો તાણ. વાહ લઈ લઉં તાણ. તો આન કર સાઈડમાં મેલા તાણ. પાપડ ભેગું મજા મજાનો. સો ગાઈસ જમવાનું આવી ગયું હો. કાજુ મસાલા અને પનીર હાંડી નહીં ભાઈ બન? અને આ શું લાવ્યો તું? મઠ્ઠો. મઠ્ઠો લાવ્યો છે. અમેરિકન ડ્રાય ફ્રૂટ. અને આ છાસ 4 થેલીઓ આવી ગઈ સમજો. 3 ને 4 અમારા 4 માટે. कांदा इसको क्या बोलते हैं? कांदा. શું ગાઈસ ચલો જમી લઈએ. કાયદો આ ખાઈ કે ના ખાઈ હા આ ઉપરનો હે. હા લે ઓલો કાઢો. આવો દે મિત્ર આવો દે. રોટલી આવી જઈ છે. તને વ્લોગ માં લઈ લે ભેગો ભાઈ. ના ના નહીં મોટું નહીં લઈએ. રોટલી આવી જઈ છે. તૂટી પડ્યો ના પાડ્યું હોય. અલે આ ભાઈ શાંતિ તો ખાવા દાયા હે આપણે. ખાવા આવ્યો હું મને ખબર હે. વાળ હરે હે. હા કમ્પ્લીટ એક નંબર. લાઈક કરતા દેજો ભાઈ. હા કરતા રહેશે. લાઈક ફોલો કરતા દેજો. સો ગાઈસ ફાઇનલી જમી લીધું હો. આમ જોવો તમે. અને હવે જઈએ આપણે બિલ આપી દઈએ અને પછી જઈએ કર સાહેબ. ચલો સો ગાઈસ ફાઇનલી આપણે આ ભાઈ શું લઈ લીધું ત્યાં? તાંચન હા તાંચન લઈ લીધી હા. અને ત્યાં શું લીધું હા? નાના છોકરા હાજર કે તારા હાજર? મારી પાસે. અને આપણે લઈ લીધા ચિંગમ ખાઈએ છે. અને આ ભાઈ પીવો સિગરેટ પીવો નથી. એ ઓલા મરસા જ લઈ લે. મારો એટલે હું જ લઈ લે હાલ ના હું લઈ લે હાલ હું લઈ લે હાલ. સો મિત્રો અમારા વરરાજા તૈયાર થાય છે. હા મહારાણા પ્રતાપ જેવો લાગે. અમારા શું કહેવાય રાગડી મજા ને નહીં બોલી એક તો બંધ થઈ ગયું ગળું. સો ગાઈસ ફાઇનલી અમારો વરાજો પરણી ગયો છે
અને જો પરણીને કમ્પ્લીટ થઈને બેઠો છે અને આ સણવર શું કે ભાઈ બન વલ્લાજાનો મેલ પડી ગયો મેળ પડી ગયો ને શાંતિ રાખો અને પછી આપણે જવાનું છે હેબત પર આપણે એક ભાઈબંધ છે ઈના ભાઈના લગ્ન છે એટલે એના પરિણામમાં જવાનું છે હા શું કહો વિશાલભાઈ જવું પડશે ને અને તમારે તમારા પહેણવાનો અનુભવ કેવો રહ્યો વાતચીત આપણે ટાંકી ચેન્જ કરશું આગળનું વિચાર્યું કઈ આગળનું આપણે ટાંકી ચેન્જ વાતચીત એવું છે તો ચલો કન્ટિન્યુ